હરિયો વિદ્યાર્થીઓ, ધોરણ 1 વિષય ગુજરાતી 1. ગુજરાતી 1 માં આપણે પાઠ 10 વડદાદા જોઈશું. પાઠ 9 આપણો પૂર્ણ થયો. પોપટે ખાધી પાકી કેરી. ને આજે આપણે નવો પાઠ 10 વડદાદા. વડદાદા એટલે શું તે આપણે સમજીશું. પહેલા કે પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર છે. જુઓ, આ વડનું ઝાડ છે. શેનું ઝાડ છે? વડ. એટલે વડદાદા. કારણ કે જુઓ, એ મોટો વિશાળ આમ ફેલાયેલો છે. એના ડાળા, એનું થડ પણ કેવું છે? જાડું. અને એના મૂળ પણ ઊંડે સુધી પહોંચેલા છે. અને આ બધી એની વડવાઈઓ છે. શું છે? એની વડવાઈઓ. તો આપણે પહેલા વડદાદા વિશે સમજીશું અને પછી પાઠ આગળ જોઈશું. તો પાઠનું નામ છે વડદાદા. આપણે કોઈ ગામ હોય, કોઈને ગામડામાં રહેતા હોય કે કોઈ સિટીમાં રહેતા હોય, પણ એમને ગામમાં ઘર હોય તો ગામની પાદરે વડનું ઝાડ હોય. શેનું હોય ભાઈ? વડનું ઝાડ હોય. અત્યારે તો આપણે એવી ગીચતામાં રહીએ છીએ કે શહેરમાં રહીએ, પણ એ આપણા મકાનો પણ પાસે હોય, પણ આપણે ઓક્સિજન લેવા માટેની ખૂટ પડે. એવું કેમ? તો વૃક્ષમાંથી આપણને ઓક્સિજન વાયુ મળે. હવે તમને નાના છો એટલે ઓક્સિજન વાયુ એટલે ખબર ના પડે, પણ આપણે આ શ્વાસ લો છો, જે શ્વાસ દ્વારા હવા લઈએ છીએ, આપણે હવાને આપણે જોઈ શકીએ છીએ? ના, હવાને આપણે જોઈ શકતા નથી. પણ આપણા શ્વાસોશ્વાસમાં આપણે જે હવા લઈએ છીએ એ ઓક્સિજન છે. શું છે? ઓક્સિજન છે. તે આપણને ક્યાંથી મળે? તો આપણે કહીએ કે ભગવાન આપે, કુદરત આપે. એ સાચી વાત છે, એ કુદરત આપે, પણ એ આપણે પૈસેથી નથી ખરીદતા. જેમ પાણી પણ કે આપણે પૈસેથી ખરીદીએ છીએ. એટલે તો આપણે બેફામ પાણી વાપરતા હોઈએ છીએ. પાણીની આપણે ચિંતા કરીએ છીએ કે પાણી ખૂટી જશે તો હું આટલું બધું પાણી વાપરું છું. તો નાવા બેસીએ તો એ શિયાળો હોય તો ભલે, પણ ઉનાળો હોય તો ઠંડા પાણી નાવું ગમે એટલે પાણી રેડ કરીએ. પાણીનો આપણે બચાવ કરતા નથી. કેમ? કે કુદરતી સંપત્તિ છે અને પાણી આપણને મફતમાં મળે છે. બરોબર? તો એવી જ રીતે આ હવા પણ આપણે કુદરતી છે. આપણે કઈ એને બજારમાંથી ખરીદીને શ્વાસમાં કે હવા લેવા લાવતા નથી. તો આ વૃક્ષો હોય ત્યાં ઓક્સિજન વાયુ આપણને મળતો હોય છે. ઓક્સિજન વાયુ એટલે કે આપણે શ્વાસોશ્વાસમાં જે લઈએ છીએ શ્વાસ. તો વૃક્ષ એ કેવું છે? સજીવ છે. કેવું છે ભાઈ? વૃક્ષ સજીવ કહેવાય. કેમ? કે એ પોતાનો ખોરાક બનાવે છે. એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વૃક્ષ એ સજીવ છે, પોતાનો ખોરાક બનાવે છે. સૂર્યપ્રકાશ હોય, એના કિરણો એના પર્ણો પર, એના પાંદડા પર પડે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે છે. તે જોજો, એના મૂળ ઊંડે સુધી હોય છે. એના મૂળ ઊંડે સુધી પરસરેલા હોય એટલે જમીનમાંથી પાણી ખેંચે. જમીનમાંથી એ જાતે પોતાનું શોષણ કરે છે. પાણી લઈ અને કોઈ પણ જંગલમાં હોય કે દૂર જગ્યાએ હોય, આપણી ગામની પાદરે પણ હોય વૃક્ષ, તો કેવું હોય છે? લીલું છમ. કેવું હોય છે વૃક્ષ? લીલું છમ હોય છે. તો આ વૃક્ષ પોતાની જાતે પોતાનો ખોરાક
બનાવે છે, આપણે પાણી લેવા જતા નથી, તે છતાં એ લીલું છમ હોય છે. તો આ વૃક્ષ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે. વૃક્ષો આપણને ઉપયોગી છે કેવી રીતે? તો પહેલા તો આપણો ઓક્સિજન પૂરો પાડે. શું કરે છે વૃક્ષો? આપણો ઓક્સિજન, હવામાંનો ઓક્સિજન આપણો પૂરો પાડે છે. આ હવામાંનો ઓક્સિજન વૃક્ષ આપણને પૂરો પાડે. એટલે કે વૃક્ષોના જો પાંદડા હોય એ પણ આપણે કામમાં લઈએ છીએ. પછી એનું લાકડું, તો લાકડાની ઘણી બધી વસ્તુઓ હોય છે. આપણા ઘરમાં પણ બેડ, અત્યારે બેડ કહીએ, પલંગ, કોઈ ખુરશી હોય, બારી બારણા હોય, એ બધું લાકડાની વસ્તુમાંથી બને, લાકડામાંથી. તો એ લાકડું કોણ પૂરું પાડે છે? વૃક્ષ. કોણ પૂરું પાડે? વૃક્ષ. આપણે લાકડું બનાવી શકીએ? ના. તો વૃક્ષ લાકડું પૂરું પાડે છે. એવી જ રીતે એની દવા તરીકે પણ ઉપયોગી થાય. લીમડો હોય, કડવો લીમડો, તો એ ઔષધિ તરીકે પણ વપરાય છે. તો આ ઔષધિ તરીકે લીમડો વપરાય. પછી ગળો આવે, એક વૃક્ષનું નામ છે, એ પણ વપરાય છે. તો આ બધા વૃક્ષો, એટલે કે આ બધા આપણને વૃક્ષમાંથી મળે છે. એટલે કે દવા પણ આપણી પૂરી પાડે છે. પછી બાવળનું વૃક્ષ હોય તો એનો ગુંદર આવે. ગુંદર આપણે અત્યારે શિયાળુ પાકમાં વાપરતા હોઈએ છીએ, તો એ ગુંદર પણ આપણે ક્યાંથી મળે છે? વનસ્પતિમાંથી, એટલે કે વૃક્ષમાંથી. તો પછી દિવાસળીનું બોક્સ, તો એ જે દિવાસળી હોય છે એ પણ શેની બને? પોચા લાકડામાંથી. ક્યાંથી બને છે? પોચા લાકડામાંથી દિવાસળી બને છે. તો એ પણ લાકડામાંથી જ બને ને વસ્તુ. ક્યાંથી બની? લાકડામાંથી. તો આ વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે. જે આપણો સાચો મિત્ર કહેવાય. વૃક્ષને આપણો શું કહેવાય? સાચો મિત્ર કહેવાય. વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે. તો આ પ્રમાણે વડ વિશે આપણે સમજીએ કે વડના ઘણા ભાગ હોય. આ એક વૃક્ષ છે. આ વૃક્ષ છે. પછી આ વડ છે, તો એની આ વડવાઈ છે. શું કહેવાય? વડવાઈ. પછી આ બધા હોય એને ડાળીઓના પાન. શું કહીએ? પાન. પછી એમાં આ છે જે ડાળી, શું કહીએ? ડાળખી. પછી આ શું કહેવાય? થડ. પછી આ જમીનમાં ઊંડે સુધી શું હોય? મૂળ. શું હોય? મૂળ. આ બધી વડની વડવાઈ હોય. એટલે વડના થડ જેવી જ લાગે તમને, કે વડનું થડ એ નીચે નીચે ઉતરે, ડાળ પરથી નીચે લટકતી હોય. એના પર ઘણા હિંચકા પણ ખાય છે. શું કરે? હિંચકા પણ એના ઉપર ખાતા હોય છે. તો આ વડવાઈઓ કહેવાય. શું કહેવાય? વડવાઈઓ કહેવાય. તો આ વડનું ઝાડ તમને ક્યાં જોવા મળે? તો આપણે ગામ હોય ત્યાં એના સીમમાં, એટલે કે પાદરે, ગામને છેડે પહેલા આપણા દાદાઓને આ વૃક્ષો વાવતા. ગામડાઓમાં બહુ વૃક્ષો જોવા મળે. તો આ વૃક્ષો દરેક વાવે અને
અને એની છાયડામાં પહેલા આવા એસી ને લાઇટ પંખા એવી જરૂર નહોતી. તો આ વૃક્ષો પણ વાવે એટલે ઉનાળો હોય, ઉનાળાની ગરમી હોય, એના નીચે પશુઓ પણ બેસતા હોય છે અને એના નીચે પશુઓ પણ બેસતા હોય છે અને પંખીઓ પણ પોતાનો માળો બનાવતા હોય છે. અને પહેલા ઘર આંગણે પણ દરેકના ઘરે વૃક્ષ એટલે કે ગમે તે ઝાડ લીમડાનું પણ જોવા મળે. પહેલા લાઇટોનું પ્રમાણ ઓછું હતું કે લાઇટ હોય કે ના હોય કોઈ ખ્યાલ જ ના આવે, કે લાઇટ ના હોય એટલે વૃક્ષની શીતળ છાંયમાં બેસવાની મજા આવે. શીતળ એટલે ઠંડી છાંય. તમે કોઈક વાર અનુભવ કરજો, કોઈ વૃક્ષ હોય, ગરમીના દિવસ હોય, નીચે ઉભા રહેજો તો ઠંડક લાગે. શું લાગે? ઠંડક. તો એના નીચે માણસ બેસે કે પશુ પક્ષી પણ ત્યાં વૃક્ષની છાયડામાં બેસતા હોય છે. આમ એક વૃક્ષ અનેક એટલે ઘણી બધી રીતે ઉપયોગી છે. તો આપણે કોઈ વૃક્ષ હોય, આપણે જગ્યા હોય તો એનો ઉછેર કરવો જોઈએ. તો પાઠનું નામ છે વડદાદા. આ ગામની છેડે એટલે કે સીમમાં આવું વડનું મોટું ઝાડ હોય. પછી એ ઝાડ કાપીએ ના એટલે મોટું થાય, એની પાખો એટલે એના ડાળખા લાંબા થાય, ફેલાય અને વૃક્ષ મોટું થતું જાય. તો આ પાઠમાં એક જતીન નામનો છોકરો છે. શું છે ભાઈ? જતીન નામનો છોકરો છે. પાઠમાં જતીન નામનો છોકરો છે અને જોડે એની બહેન છે. શું છે ભાઈ? જોડે એની બહેન છે અને એ દાદા સાથે ગામમાં ફરવા નીકળે છે. શું કરે છે ભાઈ? દાદા હોય આપણે નાના હોય, ચલો ને દાદા આપણે ગામડે ગયા, કે ચલો ને દાદા આપણે ખેતરે જઈએ. તો આ જતીન દાદાને એવું કહેતો હોય છે કે ચલો આપણે ગામમાં ફરવા જઈએ. તો ગામના પાદરે એટલે ગામના છેડે, ગામની સીમમાં એક મોટું ઝાડ હતું. શું હતું ભાઈ? એક મોટું ઝાડ હતું. આ ઝાડ જતીને જોયું. અને જતીન રાજી થઈ ગયો, એટલે ખુશ થઈ ગયો કે ઝાડ બહુ વિશાળ હતું, બહુ મોટું હતું. અને જતીન કે દાદા આ ઝાડ શેનું છે? તો વડનું ઝાડ હતું ભાઈ. આ ઝાડ વડનું હતું. એટલે આ વડવાઈઓ હોય ત્યાં બધા હિંચકા પણ ખાય. શું કરે? હિંચકા પણ ખાતા હોય છે. તો આ ઝાડ વડનું હતું અને એના પર લાલ ફળ હોય. હવે વડના ઝાડને કયું ફળ આવે છે ભાઈ? ટેટા. શું કહીએ આપણે? ટેટા. અહીંયા ઝાડ હોય એમાં લાલ હોય તો એ ટેટા કહેવાય. શું કહેવાય? ટેટા. લાલ શું હોય? ટેટા. તો વડના ઝાડને કયું ફળ હોય છે ભાઈ? ટેટા. તો આ જતીને એ ઝાડ પર લાલ ફળ જોયું. શું જોયું? લાલ ફળ. અને ખુશ થઈ ગયો. એ રાજી થઈ ગયો અને પૂછે છે દાદાને કે દાદા આ શું છે? આપણે કોઈ જગ્યાએ નવી જગ્યાએ ગયા હોય અને જોયું હોય, આપણને ખ્યાલ ના હોય કે આ શું છે, આપણને એવી ખબર ના હોય, કહીએ કે આ શું છે? તો દાદાજીને જતીન પૂછે છે કે દાદાજી આ શું છે?
તો દાદા જવાબ આપે છે કે આ વડનું ફળ છે, આ વડ દાદાનું ફળ છે. વડને ઘણા વડના છાંયડે બેસતા હોય તો કે એને લાલ લાલ હોય ફળ તો એ ટેટા કહેવાય અને એ દવા તરીકે પણ ઉપયોગીમાં આવે છે. તો કે દાદા શું છે? દાદા કે આ વડનું ફળ છે. શું છે? વડનું ફળ એ ટેટા છે. શું કહેવાય? ટેટા. વડદાદાનું ફળ છે. તો જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. હવે વડના પાન કેવા હોય? મોટા મોટા. કેવા હોય? મોટા મોટા વડના પાન હતા. તો જતીન કે દાદા મને ખભા ઉપર બેસાડો. તો દાદા જતીન નાનો હતો, ખભા પર બેસાડ્યો અને ઊંચો કરે છે. તો એ વડના મોટા મોટા પાન જોઈ અને ખુશ થયો. પાન પણ કેવા? લીલાછમ. પાન કોઈ પણ છોડ હોય, વૃક્ષ હોય, કોઈ વેલો હોય, શાકભાજી હોય તો એના પાન કેવા હોય છે ભાઈ? લીલા રંગના. એના પાન કેવા હોય? લીલા. એટલે આખું વૃક્ષ કેવું લાગે તમને? લીલું. એનો રંગ કેવો હોય? લીલો. લીલા રંગનું પાન હોય છે. કે પાનનો રંગ કેવો હોય? તો લીલો. પાનનો રંગ કેવો હોય? લીલો. તો આ જતીન દાદાના ખભા ઉપર બેસીને અને ઝાડને જુએ છે. તેના પાન કે મોટા મોટા હતા પણ લીલાછમ. કેવા? લીલાછમ. વડદાદાનું થડ તો ખૂબ જાડું હતું. વડદાદાનું થડ કેવું હોય ભાઈ? આમ બાથ ભીરાઈએ તો હાથમાં પણ આવે નહીં. હાથમાં પણ આવે નહીં એટલું મોટું જાડું હતું. તો કે જતીને થડને બાથ ભરી પણ થડ બાથમાં ન આવે. ઝાડ એટલું બધું એ ફેલાયેલું હોય છે, એનું થડ એટલું જાડું હોય છે કે આમ બાથ ભીરાવીએ તો એ બાથમાં પણ આવે નહીં. તો જતીન આ વડનું ઝાડ જોઈને અને ખુશ થયો. વડલા ઉપર જતીને નજર નાખી. આ વડલો હતો, વડદાદાનું ઝાડ. એના ઉપર જતીને નજર નાખી તો એની એક ડાળ ઉપર વાંદડો બેઠો હતો. શું બેઠું હતું ભાઈ? વાંદડો. અને પાદરે એક કેસુડાનું પણ ઝાડ હતું. કેસુડાનું તો નામ સાંભળ્યું હશે તમે. એના લાલ રંગના ફૂલ હોય. કેસુડાના ફૂલ કેવા રંગના હોય? લાલ રંગના. તો કેસુડાના ફૂલ લાલ રંગના હોય છે. તો કે એ ઝાડ ઉપર વાંદરો બેઠો હતો અને પાદરે એક કેસુડાનું પણ વૃક્ષ હતું. કેસુડાનું પણ ઝાડ હતું. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી. જતીનની નજર વડદાદાના થડની નીચે પડી કે વડદાદાનો આ ભાગ જમીનની અંદર જતો હતો. આ મૂળ હતા જે વડદાદાના, આ મૂળ હતા એ ક્યાં જતા હતા? જમીનની અંદર. એને વડદાદાના એ થડ ઉપર નજર પડી તો એ જમીનની અંદર એના મૂળ જતા હતા. જતીને એ ખેંચ્યું પણ ખેંચાયું નહીં. તો એ શું હતું ભાઈ? આ વડવાઈ હતી. શું હતી? વડવાઈ. એ જમીનમાં છેક અંદર, ખૂબ અંદર જતી હોય છે. અને એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? આ મૂળ અંદર જાય આમ બહાર લાગે ને કે થડનું મૂળ છે. અને આમ ખેંચ્યું તો આપણે એમ થાય કે આ પાતળું છે, પણ ખેંચાય તો ખેંચાયું જ નહીં. કારણ કે મૂળ
જમીન સાથે એટલા જકડાઈ જાય કે આમ ખેંચો તો ખેંચી પણ શકાય નહીં. ને દાદાજીને પૂછે છે કે આ શું છે દાદાજી? તો દાદાજી જવાબ આપે છે કે બેટા આ મૂળ છે. શું છે? વડનું મૂળ છે. ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે. ઉપરથી લટકતા દેખાય પણ એ શું છે? મૂળ જ છે. એમને વડવાઈ કહેવાય. આ વડવાયું છે જે છે એ પોચતી લાંબી આટલે પહોંચે પછી જમીનને પડે એટલે એના મૂળ ક્યાં જાય? ઊંડે જ જાય. ક્યાં જાય? ઊંડે. જતીને એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. એ વડવાઈ અને પકડીને જતી હિંચકા ખાવા લાગ્યો. ઘરે દાદા દાદી હોય તો પૂછજો, તમે ના જોયું હોય કે વડદાદાને વડવાઈઓ હોય એને હિંચકા ખાવાની ખૂબ મજા પડે. તો આ વડદાદાનો પાઠ જે છે એમાં વડદાદા વિશે આપણે સમજવાનું છે. એમાં જતીન નામનો છોકરો છે અને દાદા સાથે ફરવા જાય છે. એ ગામને પાદરે અને વડદાદાનું ઝાડ જુએ છે. વડદાદાનું ઝાડ જુએ છે અને ખુશ થાય છે. એના ભાગો વિશે પણ એ જાણે છે. તો પાઠમાં આપણે આગળ એક ગીત છે એ પણ આપણે જોઈશું. કે વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળેલા. વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળે. ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ ઘણા. ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ ઘણા. ઓ વડદાદા આપ ટેટા રાતાને વળી મોટા. ઓ વડદાદા આપો ટેટા રાતાને વળી મોટા. પછી રમીશું સાથે જઈ આટાને વળી પાટા. પછી રમીશું સાથે જઈ આટાને વળી પાટા. વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળેના. વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળેના. ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળમે. ઓળમ કોળમ રમતા રમતા ભૂલા પડ્યા બાળમે. ઓ વડદાદા આપો ટેટા રાતાને વળી મોટા. ઓ વડદાદા આપો ટેટા રાતાને વળી મોટા. પછી રમીશું સાથે જઈ. પછી રમીશું આગે જઈ આટા રે વળી પાટા. પછી રમીશું આગે જઈ આટા રે વળી પાટા. વડદાદાની લાંબી દાઢી કોણે કીધી છે? આ વડવાઈઓને. કોણે કીધી છે ભાઈ? વડવાઈઓને. કે વડદાદાની લાંબી લાંબી દાઢી છે એ વડવાઈઓની કીધી છે. અને કહે કે ઓળમ કોળમ રમતા રમતા. બાળ એટલે બાળકો. અમે ભૂલા પડ્યા છીએ. કે છે ઓ વડદાદા તમે લાલ લાલ ટેટાનું ફળ અમને આપો. એના ટેટા ખાઈ પણ શકાય અને દવા તરીકે પણ ઉપયોગી છે. એ ખટ મીઠા લાગે છે તો એનું ફળ દવા તરીકે વપરાય છે. એટલે કે પાછા રમીશું આગે જઈને અમે આટા પાટા. અમે આટો પાટો રમીશું. એવું સરસ ગીત છે. તો આજનો આપણે પાઠ જતીન વિશે એટલે કે વડદાદા વિશે સમજ્યા. હવે પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો છે અને એક ગીત છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આ વિડીયો પૂરો કરું. હરિઓમ બધાને.